તો દોસ્તો નજારો જો બાકી સ્વર્ગ જેવો નજારો છે અને દૂર દૂર સુધી કેવા સુંદર મજાના આમ વાદળા હાલ્યા જાય છે અને ચારે બાજુ સુંદર મજાના પહાડ એકદમ જબરદસ્ત નજારો છે. આમ કાંઈ ઘટે નહીં, એમ થાય કે અહીંયા આમ મજા આવી ગઈ. અને હવે અમારી ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો જમવામાં જો ખીચડી છે, દહીં છે, થેપલા છે, તો એવું સરસ મજાનું જમવાનું છે અને આવું સરસ મજાનું વાતાવરણ હોય એટલે મજા આવી જાય. અને સાથે આવા મિત્રો હોય એટલે કાંઈ ઘટે જ નહીં. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં. તો તમે જોઈ શકો છો પાછળ સુંદર મજાનો રસ્તો છે, આખો પહાડ કાપીને વચ્ચેથી રસ્તો બનાવેલો છે. ત્યારે જવાનું છે અહીંથી એક સુંદર મજાના પહાડ ઉપર. થોડા મિત્રો બધા પાછળ છે આવે છે, પછી અહીંથી ટ્રેકિંગ કરીને એક સુંદર મજાના પહાડ ઉપર જવાનું છે. ત્યાં જઈને જમવાનું બનાવવાનું છે અને મસ્ત મજાના અત્યારે પહાડ દેખાય છે. લોકેશન એકદમ સુંદર મજાનું લોકેશન છે. તો કુદરતી વાતાવરણની મજા લેવાની છે. તો થોડા મિત્રો પાછળ છે આવે એટલે અહીંથી ટ્રેકિંગ સ્ટાર્ટ થાય. તો ટ્રેકિંગ છે થોડુંક જાજુ, પણ ટ્રેકિંગ કરીને જે પહાડ ઉપર ચડી જાય ને પછી ત્યાંથી સુંદર મજાનો દ્રશ્ય દેખાય છે. આ છે અમારા મિત્રો અને જો જમવા માટેનો બધો સામાન લઈ લીધો છે. અહીંથી પહાડ ઉપર જઈને જમવાનું બનાવવાનું છે અને જમવાનું બનાવવા માટેના શાકભાજી અને બધો સામાન લઈ લીધો છે. અને જો કેટલો બધો સામાન છે. અને અત્યારે જે રસ્તો છે એ જો ઊંચો પહાડ કાપીને વચ્ચેથી રસ્તો બનાવેલો છે. અહીંથી અમારું ટ્રેકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને આ બધા અમારા મિત્રો જો ડુંગર તરફ હાલ્યા છે ને આ સુંદર મજાનો રસ્તો જો ને અહીંથી ઉપર જવાનું છે અને આ પહાડની ઉપર જવાનું છે. આજુબાજુના પહાડ જો કેટલા સુંદર મજાના દેખાય છે અને સામે સરસ મજાનો વોટરફોલ છે. પહાડની ઉપર જો વાદળ એકદમ નીચે આવી ગયા છે અને અમારે અહીંથી જવાનું છે ઉપર. અત્યારે મેં પહાડની ઉપર પહોંચી ગયા છીએ અને આજુબાજુનો નજારો જુઓ તમે મિત્રો જોઈ શકો છો કેવું સુંદર મજાનું લોકેશન છે. અને ચારે બાજુ લોકેશન જો મજા આવી જાય એવું કાંઈ ન ઘટે. આમ જો મસ્ત મજાના પહાડ ને ઉપર વાદળ આવી જશે. ને હવે અમારે અહીંયા બનાવવાનું છે જમવાનું, સરસ મજાની ખીચડી બનાવવાની છે. તો જો બધા શાકભાજી કટિંગ થવા મળ્યા છે. સરસ મજાની સ્વાદિષ્ટ ખીચડી બનાવવાની છે અને પછી જો આ લોકેશનમાં ખાવાની મજા આવે એની વાત પૂછોમાં. મારા રમણભાઈ કટિંગ કરે છે શાકભાજીનું, રાકેશભાઈ. આ બાજુનો નજારો જો ભાઈ જબરદસ્ત હો, કાંઈ ન ઘટે. કેવા સરસ મજાના વોટરફોલ પડે છે અને આ વાદળા જો વાદળાથી આખો પહાડ ઢકાઈ ગયો છે અને દૂર દૂર સુધી જો આ મહારાષ્ટ્રના ગામડા દેખાય છે. અને અહીંયા પણ જો નજીક વાદળો આવી જાય છે એટલે આગળ ધુમ્મસ થઈ જાય છે. વાત જ કરવી ને કારવી પવન ન લાગે એટલે આજુબાજુ ઘાસ મૂકી દીધું છે આ રીતનું જો. અને આ બધા શાકભાજી કટિંગ કરેલા અને કેટલા બધા શાકભાજી જો ખીચડીમાં નાખવાના છે. વટાણા છે, ડુંગળી છે, ટમેટા છે, મરચાં છે, બટેટા છે અને ફ્લાવર છે. મજા આવે નાખો.
ગેસ છે મુકત એસકે ઠેલા લઈ દેજો થોડા સાઈડમાં મૂકી દો એટલે ટમાટર બીજું થોડી કાપવા માટે ચોખાની મૂઠીઓ બની કોઈ ફાડીને કાઢી દેજો ના હોય બરાબર મહેશભાઈ એનો ફૂલ ઓછું જ નાખો ને મારી બીજી આવી ન લાગી જો નાખી દો બધું મશીન તો હળદર નથી મશીન તો બીજું ભરી દઈએ ઓર્ગેનિક નેચરલ પછી બધું પ્લાસ્ટિક ભેગું કરી નીચે લઈ જવાનું એ રિસાયકલ કરવામાં આવશે હા રાકેશભાઈ હવે બહુ છે પાણી તો દોસ્તો નજારો જો બાકી સ્વર્ગ જેવો નજારો છે અને દૂર દૂર સુધી કેવા સુંદર મજાના આમ વાદળ હાલ્યા જાય છે અને ચારે બાજુ સુંદર મજાના પહાડ એકદમ જબરદસ્ત નજારો છે એમ કાંઈ ઘટે નહીં એમ થાય કે અહીંયા આમ મજા આવી ગઈ જોઈ શકો છો દૂર દૂર સુધી કેવા સુંદર મજાના પહાડ દેખાય છે અને અહીંયા આપણી ખીચડી બને છે અને ખીચડી બની જાય પછી જો આ વાતાવરણમાં જમવાની મજા આવે બાકી આ બાજુ તો જો કાંઈ નજારો આ બધા મિત્રો જો આ નજારાનો આનંદ લે છે ને આ બાજુ જો કેવા વાદળા એકદમ નીચે હાલ્યા જાય છે અને એકદમ ક્લીન મસ્ત મજાનું વાતાવરણ છે અને આ બાજુ જો વરસાદ છે એકદમ કાળા વાદળા છે એટલે ત્યાં વરસાદ ચાલુ છે સામે ગામમાં તે વરસાદ ચાલુ છે પણ આ બાજુ એકદમ ક્લીન વાતાવરણ છે અમારી ખીચડી તૈયાર થઈ ગઈ છે અને વાતાવરણ જો આજુબાજુનો જો એકદમ સરસ મજાનું વાતાવરણ છે અને થોડી વારમાં જો ધુમ્મસ આ બાજુ આવી જાય અને આ બાજુ જો કેવા સરસ મજાના વાદળ આવી ગયા છે અને હવે થોડી વારમાં જમવાનું છે હવે અમારી ખીચડી તૈયાર થઈ ગઈ છે તો જમવામાં જો ખીચડી છે દહીં છે થેપલા છે તો એવું સરસ મજાનું જમવાનું છે અને આવું સરસ મજાનું વાતાવરણ હોય એટલે મજા આવી જાય અને સાથે આવા મિત્રો હોય એટલે કાંઈ ઘટે જ નહીં જો તો આવો સરસ મજાનો નજારો છે ને ચાલો હું પણ આવો જમવા બેસી જાઉં તમે જમી ગયો કે ના જમી પાછળ તાકો ખાલી ઓહો માણસ જ હવે ઇન્જર્ડ છે તો કોઈ મતલબ નહીં આ બધા મેં થોડું શું ને થોડા ઘણા ઇન્જર્ડ તો કોઈ ના ફાયદા પડે મસ્ત મજાનું જમી લીધું છે અને જમવાની મજા આવી કારણ કે આવું સરસ મજાનું વાતાવરણ હોય અને ભાઈબંધ દોસ્તારો સાથે હોય એટલે એમાં કાંઈ ઘટે જ નહીં અને જો આ કચરું હતું એ પણ બધું સાફ કરી દીધું છે અને જે પ્લાસ્ટિક હતું એ પાછું બેગમાં ભરી લીધું છે અને એ પ્લાસ્ટિક એમ પાછા નીચે લેતા જઈશું અને હવે અહીંથી જવાનું છે આ ડુંગરની ઉપર તમે જોઈ શકો છો જો બધા મિત્રો ક્યાં પહોંચી જાય એકદમ ટોચ ઉપર જવાનું છે અને ટોચ ઉપર ને ઘણી ટોચ ઉપર છે ને ચડવું પણ અઘરું છે અને આજુબાજુનું વાતાવરણ જો તો અહીંથી પાછું ટ્રેકિંગ ચાલુ કરી દઈએ રસ્તો જો ચડાવ એકદમ સીધો ચડાવ છે એટલે થાકી જાય એવું છે
અને ઉપર તો ધુમ્મસ છે. વાતાવરણ જો મિત્રો કાંઈ ઘટે નહીં એવું ભાઈ તો. અને બધા મિત્રોનો સ્ટેમિના જો દોડ ઉપર ચડે છે ને એકદમ સીધું ચડાવશે ને. હવે તો બરાબરનું જમી લીધું છે એટલે હવે તો કોઈ પાછું પડે એમ છે નહીં અને એકદમ ટોચ ઉપર જવાનું છે. ધુમ્મસ આવી ગયું, ધુમ્મસ વરસાદ આવવાનો છે એવું લાગે. લપસે એવું છે. થોડું હાથથી ચડજો લસકાઈ જવાય એવું. ચાર હાથે ચડજો. ફાઇનલી અમે પહાડની ટોચ ઉપર પહોંચી ગયા છીએ અને આયા તો એકદમ ધુમ્મસ છે અને બધા મિત્રોની મોજ જો ભાઈ. મજા આવી ગઈ ને? મોજ બાકી. તો પછી તો અત્યારે છે ને મહારાષ્ટ્રમાં છે, અહીંથી નીચેની બોર્ડર ગુજરાત છે. તો મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર વચ્ચે છીએ અને આજુબાજુનો નજારો જો. અત્યારે તો ધુમ્મસ છે એટલે કાંઈ દેખાતું નથી અને અત્યારે છે 1150 મીટરની ઊંચાઈ ઉપર છીએ. તો સરસ મજાનું લોકેશન છે પણ જો આ ધુમ્મસ હટે ને તો અહીંથી જે નજારો જોવા મળે ને એ અદ્ભુત છે. પણ અત્યારે મેં વાટે છે કે આ ધુમ્મસ થોડું વિખાય અને આજુબાજુનો અદ્ભુત નજારો જોવા મળે અને જોઈએ આપણા નસીબમાં હોય તો આ સુંદર મજાનો નજારો જોવા મળશે. બાકી આ જો અત્યારે આ વાતાવરણની મજા લઈએ છીએ બધા મિત્રો સાથે. काश हमारी मेहनत रंग लाए. રંગ લાય, ક્યા બાત હે. આ છે પહાડોની મજા.